નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સના લેક્ચર નંબર 147 પર પહોંચ્યા છીએ અને આજના લેક્ચરમાં ખાસ અગત્યના 4 મુદ્દાઓ વિશે આપણે વાત કરવી છે. કરંટની ચર્ચાઓમાં મિત્રો આગળ વધીએ એ પહેલા તમે દરેક વિદ્યાર્થીઓ કે જે પીએસઆઈની પ્રિપરેશન કરે છે, આ બધા માટે એક અગત્યના સમાચાર છે. મિત્રો 22મી માર્ચના દિવસથી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા પીએસઆઈ માટેના મોક ટેસ્ટ શરૂ થવાના છે અને આ જે આખા મોક ટેસ્ટ છે એના 5 અલગ અલગ રાઉન્ડ રહેશે. દરેક રાઉન્ડમાં 2 પેપર રહેવાના છે. પહેલું પ્રશ્નપત્ર એમસીક્યુ વાળું છે અને બીજું પ્રશ્નપત્ર ડિસ્ક્રિપ્ટિવ મેનરમાં છે. તો આપ જે કાંઈ પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન અને ઓફલાઈન બંને સ્વરૂપમાં તમને આ સુવિધા મળવાની છે. તો વહેલામાં વહેલી તકે વર્લ્ડ ઇન બોક્સ એકેડમીનો સંપર્ક સાધી અને તમારું નામ રજીસ્ટર્ડ કરાવી લેજો. ચાલો વધીએ આગળ. સૌથી પહેલો મુદ્દો ધ્યાને રાખીએ તો એ છે ફ્રીડમ શિલ્ડ. મિત્રો આ એક અગત્યની સૈનિક કવાયત છે, સૈન્ય કવાયત છે, જેનું આયોજન તાજેતરમાં માર્ચ 2026માં કરવામાં આવ્યું. તો આ ફ્રીડમ શિલ્ડ નામની કવાયત છે મિત્રો, એ ભારત તેમાં ઇન્વોલ્વ નથી. આ વાત ખાસ સમજી લેજો. આ કવાયતમાં 2 દેશો અત્યારે સાથે મળીને કામ કરી રહ્યા છે અને એ જે 2 દેશો છે એમાં એક દેશ અમેરિકા છે અને બીજો દેશ છે એ છે દક્ષિણ કોરિયા. બરાબર, તાજેતરમાં જ દક્ષિણ કોરિયાના વિસ્તારમાં આ કવાયતનું આયોજન કરવામાં આવ્યું. મિત્રો અત્યારે ઓલરેડી વિશ્વમાં તણાવની પરિસ્થિતિ છે અને કોરિયાના જે 2 દેશો છે, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા, તો એમાં અમેરિકાનું જે મિત્ર છે, અમેરિકા સાથે જેમને ખૂબ સારા સંબંધો છે અને અમેરિકા જેને ખૂબ સપોર્ટ કરે છે એ દક્ષિણ કોરિયા છે અને ઉત્તર કોરિયા છે એ એવો દેશ છે કે જેને અમેરિકા સાથે બનતું નથી. તો આ જે કવાયત છે એ સાઉથ કોરિયા અને અમેરિકા દ્વારા આયોજિત છે. તો આપણે ખાસ એના જે મુદ્દાઓ છે એની ઉપર એકવાર નજર નાખી દઈએ. ફ્રીડમ શિલ્ડ પરીક્ષામાં પ્રશ્ન તરીકે આવે તો આ શું છે? આ એક વાર્ષિક સૈન્ય કવાયત છે. ખાસ એમાં શું પૂછાશે? કયા દેશો ભાગ લઈ રહ્યા છે, કયા દેશોની વચ્ચે આ કવાયત થાય છે? તો દક્ષિણ કોરિયા એટલે કે રિપબ્લિક ઓફ કોરિયા અને યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. બીજી આમાં તમારે એક ખાસ વાત કઈ યાદ રાખવાની છે તો કે ભાઈ આ કવાયતમાં ભારત ભાગીદાર નથી. બરાબર, ભારત આમાં ભાગીદાર નથી, એટલે આ એક વિગત આપણે ખાસ ધ્યાને રાખવી જોઈએ. બીજું જુઓ મિત્રો, કોરિયાના જે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા દેશ છે ને એમની વચ્ચેનું જે સરહદી વિભાજન છે એ 38 ડિગ્રી અક્ષાંશને ધ્યાનમાં રાખીને થયેલું છે, એટલે એને 38 પેરેલલ આવા નામથી ઓળખવામાં આવે. એટલે આ પણ એક અગત્યનો જિયોગ્રાફી સાથે સંકળાયેલો જીકેનો પ્રશ્ન થઈ જાય કે ભાઈ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનું વિભાજન કયા અક્ષાંશ વડે થાય છે? 38 ડિગ્રી અક્ષાંશ, એટલે ઉત્તર અક્ષાંશ જ આવશે, 38 પેરેલલ. બરાબર, આનું આયોજન ક્યાં થયું છે? કોરિયન પેનિન્સ્યુલા વિસ્તારમાં એટલે દક્ષિણ કોરિયામાં થયું. વાર્ષિક કવાયત છે, દર વર્ષે થાય છે, દર વર્ષે માર્ચ મહિનામાં થાય છે અને અત્યારે આ વખતની જે કવાયત થઈ તેમાં દક્ષિણ કોરિયાના આશરે 18,000 સૈનિકોએ ભાગ લીધો અને અમેરિકાના સૈનિકોએ ભાગ લીધો. તો આઈ થિંક આ આખો મુદ્દો તમને લોકોને ખ્યાલ આવી જાય છે. ટોપિકનું નામ ખાસ યાદ રાખજો, ફ્રીડમ શિલ્ડ. હવે કવાયત સાથે જ સંકળાયેલો બીજો પણ એક અગત્યનો મુદ્દો આપણે ધ્યાને રાખવો પડશે અને એનું નામ છે સી ડ્રેગન કવાયત 2026. સી ડ્રેગન, સી એટલે દરિયો, સમુદ્ર. આ જોતા આપણને એવું લાગવું જોઈએ, નામ જોઈને જ ખ્યાલ આવવો જોઈએ કે આ જે કવાયત છે દોસ્તો એ નૌસેના સાથે સંકળાયેલી હોવી જોઈએ. તો મિત્રો સી ડ્રેગન કવાયત છે એ નૌસેના સાથે સંકળાયેલી કવાયત છે. અહીંયા કોઈ 1 કે 2 દેશો નહીં, વધારે દેશો ભાગ લઈ રહ્યા છે. બરાબર છે, જાજા બધા દેશો આમાં ભાગ લે છે એટલે આ બહુરાષ્ટ્રીય કવાયત કહેવાય, મલ્ટીનેશનલ કવાયત કહેવાય. અને બીજી એની એક ખાસ અગત્યની વિગત એ છે કે સી ડ્રેગન કવાયતમાં ભારત એક ભાગીદાર દેશ તરીકે જોડાયું છે. ભારત આ યુદ્ધ કવાયત જે તાજેતરમાં માર્ચ 2026માં ચાલી રહી છે તેમાં ઇન્વોલ્વ છે. ભારત તેમાં ભાગીદારી અત્યારના ધોરણે દાખવે છે. તો અહીંયા જે મુખ્ય દેશ છે આ આખી કવાયતને લાવનારો દેશ, આ કવાયતમાં જે મુખ્ય લીડર તરીકેનો દેશ છે એ અમેરિકા છે, એટલે કે અમેરિકાની નેવી. આ વાત આપણે ખાસ ધ્યાને રાખવી જોઈએ. બીજું, આ સી ડ્રેગન કવાયત 2026 છે એ કયા મહાસાગરમાં આયોજિત કરવામાં આવી? આવો સવાલ પણ આવી શકે. પેસિફિક મહાસાગરમાં, પશ્ચિમ વિસ્તારમાં, પશ્ચિમ પેસિફિક વિસ્તારમાં. એટલે તમે એમ કહો કે સર પેસિફિકનો પશ્ચિમ વિસ્તાર એટલે તો જાપાન, કોરિયા,
આ બાજુ ઓસ્ટ્રેલિયા નીચેના ભાગની અંદર એને સ્પર્શ થતું હોય, આસિયાન દેશો, ફિલિપીન્સ ને એ બધો વિસ્તાર આવે તો હા, એ વાત સાચી છે, પશ્ચિમ પેસિફિક વિસ્તારમાં આ કવાયતનું આયોજન થયું, એટલે ત્યાંથી નોર્થ કોરિયા નજીક થાય છે દોસ્તો પશ્ચિમ પેસિફિકમાં, અને ચાઇના પણ નજીક થાય, એટલે ચાઇના, નોર્થ કોરિયા જેવા દેશોને અમેરિકા એક કડક સંદેશ આપવા માંગે છે સૈનિક ભાગીદારી વધારીને. તો એક તો એંગલ તમારે આ ધ્યાને રાખવાનો છે, એનું લોકેશન. હવે પશ્ચિમ પેસિફિકમાં ગુઆમ નામનું જે એક્ઝેક્ટ લોકેશન છે, ગુઆમ ટાપુ છે, આ ટાપુ ઉપર આ કવાયતનું મુખ્ય અત્યારે બેઝ છે, એટલે કે એને ધ્યાનમાં રાખીને આખું આયોજન આગળ વધશે. બીજો એક પરીક્ષાલક્ષી મુદ્દો આપણે શું ધ્યાને રાખવો જોઈએ કે આ સી ડ્રેગન કવાયત છે એનો મુખ્ય ઉદ્દેશ કે હેતુ શું છે, તો કે ભાઈ સમુદ્રમાં રહેલી દુશ્મનની જે સબમરીન હોય એ સબમરીનને કેવી રીતે શોધી શકાય, એ સબમરીનનો શિકાર કેવી રીતે કરી શકાય. એટલે એક રીતે તમે વાત કરો તો આ સી ડ્રેગન કવાયતનો આખો મેઇન ઉદ્દેશ છે એ એન્ટી સબમરીન વોરફેરમાં કેમ આગળ વધવું ને એ જ આખો મુદ્દો રહેલો છે. હવે આમાં ભાગ કોણ લેશે, તો કે અમેરિકા લેશે, ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત, દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ, બરાબર, આ બધા દેશો આમાં ભાગ લઈ રહ્યા છે. તો ખાસ વન બાય વન એક મુદ્દો જોઈએ. સી ડ્રેગન કવાયત યુનાઇટેડ સ્ટેટ્સ નેવી દ્વારા આયોજિત એક બહુરાષ્ટ્રીય દરિયાઈ કવાયત છે, બહુરાષ્ટ્રીય દરિયાઈ કવાયત, અને એનો મુખ્ય ઉદ્દેશ મેં શું જણાવ્યો, એન્ટી સબમરીન વોરફેર. જો અહીંયા ઇમેજમાં પણ બતાવવામાં આવ્યું છે, સબમરીનનો ભાગ બતાવ્યો છે, આમને શોધીને એનો શિકાર કરવાનો છે, એટલે આ પણ પરીક્ષામાં આઈએમપી મુદ્દો થાય, ક્લાસ 1 જેવી પ્રિલિમ્સમાં આ લેવલ સુધી સવાલ જઈ શકે છે. એટલે એન્ટી સબમરીન વોરફેર. આયોજક પૂછાય અમેરિકા, લોકેશન પૂછાય તો મેં તમને જણાવ્યું છે પશ્ચિમ પેસિફિક મહાસાગર, એમાં જે ટાપુ છે ગુઆમ, બરાબર, એમાં આવેલું એન્ડરસન એરફોર્સ બેઝ. તો અહીંયા હું તો મહાસાગર સુધીની અને ગુઆમ સુધીની વાત તમને યાદ રાખવાનું કહીશ. માર્ચ 2026માં અત્યારેનું આયોજન ચાલી રહ્યું છે, 2 વીક સુધી ચાલશે, બરાબર છે. અને આમાં જે દેશો ભાગ લેવાના છે એ કયા કયા છે, તો કે ભાઈ આમાં ભારત ભાગ લે છે, ભારતીય નૌકાદળ, અમેરિકા એને તો આયોજન બનાવ્યું છે, જાપાન અને ઓસ્ટ્રેલિયા. જો દોસ્તો આ જે 4 દેશો થાય ને, આ 4 દેશો ક્વાડના સભ્યો કહેવાય. એટલે પ્રિલિમ્સમાં ભૂતકાળની અંદર એવા સવાલો આવેલા છે, ભૂતકાળની પરીક્ષાઓમાં આ પ્રકારના સવાલ એકવાર નહીં પણ અનેક વખત રિપીટ થયેલા છે કે ક્વાડ સંગઠનમાં કયા કયા દેશોનો સમાવેશ થાય. એટલે 4 દેશો આવે, એ 4 દેશો હોય એને આપણે 4 વસ્તુને ચતુષ્કોણ કહેતા હોઈએ ને, અથવા ચતુર્ભુજ કહેતા હોઈએ, તો એને અંગ્રેજીમાં ક્વાડ્રિલેટરલ કહેવાય, બરાબર, 4 વસ્તુ ભેગી થતી હોય એને, અને એનું જ ટૂંકું નામ એટલે ક્વાડ થાય, બરાબર. તો અહીંયા જે 4 દેશો છે એમાં આપણો દેશ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા. આ ઉપરાંત બીજા કયા દેશોએ ભાગ લીધો, દક્ષિણ કોરિયા અને ન્યુઝીલેન્ડે પણ ભાગ લીધો. ભારત વતી પોસાઇડન 8I, આ જે આપણું હેલિકોપ્ટર છે, સોરી વિમાન છે, એરક્રાફ્ટ છે, P-8I, એ એન્ટી સબમરીન વોરફેર માટે જાણીતું છે. એટલે મહાસાગરોમાં લાંબી ઉડાનો ભરી દુશ્મનની સબમરીન કેટલી ઊંડાઈ અને ક્યાં છુપાયેલી છે શોધવા માટેનું P-8I નામનું આપણું અગત્યનું વિમાન છે, એનો અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આઈ થિંક આ મુદ્દો આખો કમ્પ્લીટ તમને થઈ જવો જોઈએ. ધેન આફ્ટર ત્રીજો જે મુદ્દો છે દોસ્તો, એ ભારતના રેલવે પરિવહન સાથે જોડાયેલો છે, શહેરી વિકાસની કામગીરી સાથે જોડાયેલો છે. દોસ્તો તમે લોકોએ મેટ્રો ટ્રેનના નામ સાંભળ્યા હશે. આપણા અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે મેટ્રો ટ્રેન દોડતી પણ થઈ ગઈ, બરાબર. તો ભારતના અત્યારના ધોરણે દોસ્તો 26 શહેરો સુધી મેટ્રોનું નેટવર્ક પહોંચ્યું છે. એટલે આ મેટ્રો અર્બન ટ્રાન્સપોર્ટેશનમાં મહત્વની ભૂમિકા નિભાવે. તમે જો અહીંયા ઇમેજ બતાવવામાં આવી છે, આ નીચે રોડ રસ્તાઓ પર 2 વ્હીલર, 3 વ્હીલર, એ ટાઈપના 4 વ્હીલર ટાઈપના વ્હીકલ જાય, અને અહીંયા બહુ વિશાળ પોલ ઊભા કરી અને એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી એની ઉપર મેટ્રો ટ્રેન દોડે. આ જે ટ્રેન છે દોસ્તો, બરાબર, આ શહેરોના દૂરના વિસ્તારોને કનેક્ટિવિટી આપવા માટે સ્પેશિયલ પર્પઝથી બનાવવામાં આવી હોય. મોટાભાગે એટલે લગભગ અત્યારે તો 100% એ ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે, એટલે ડીઝલથી નથી ચાલતી. તો કહેવાનો મતલબ કે આ પર્યાવરણ માટે તે ફાયદાકારક થાય. વધતા બીજો આનો ફાયદો એ થાય કે એક ટ્રેનમાં પેસેન્જરની સંખ્યા જાજી બધી હોઈ શકે, બરાબર, કેટલાક કેસમાં 1000 પેસેન્જરે હોઈ શકે, બરાબર, 1000થી વધારે પણ હોઈ શકે, 2000 સુધીને હોઈ શકે. એટલે એક ટ્રેન ઝાઝા બધા લોકોનું પરિવહન કરે છે, પોલ્યુશન ફેલાવતી નથી, અને પ્લસ નીચેનો જે રોડનો ટ્રાફિક છે એને પણ ઘટાડે છે. તો ઘણીવાર જે નજીકના શહેરો હોય, દાખલા તરીકે અમદાવાદ, ગાંધીનગર, બરાબર, આ પ્રકારના શહેરો, તેમાં કનેક્ટિવિટી આપી શકાય. અથવા દિલ્હી બહુ જટિલ અને કોમ્પ્લેક્સ શહેર છે, તો ત્યાં પણ આ પ્રકારે દૂરના વિસ્તારો સુધી ટ્રાન્સપોર્ટેશન સરળ બનાવવા માટે આપણે મેટ્રોનો ઉપયોગ કરી શકીએ. તો હાલમાં ભારતને એક વૈશ્વિક સ્તર ઉપર સારી સફળતા મળી છે.
ભારતમાં અત્યારે મિત્રો મેં તમને જણાવ્યું એ મુજબ કે આપણા 26 જેટલા શહેરોમાં મેટ્રોનું નેટવર્ક પહોંચ્યું છે. એટલે ટોટલ ભારતની મેટ્રો નેટવર્કની જે લંબાઈ છે એ 1143 કિલોમીટર થઈ. એટલે વિશ્વમાં ચીન બાદ, અમેરિકા બાદ ભારત ત્રીજા નંબર ઉપર આવ્યું. એટલે સૌથી મોટું મેટ્રો નેટવર્ક વિશ્વમાં ચીનનું છે, ત્યારબાદ બીજા નંબર ઉપર અમેરિકાનું છે અને ત્યારબાદ આપણા દેશ ભારતનું છે. એટલે ભારતમાં મેટ્રો નેટવર્ક છે 1143 કિલોમીટરની લંબાઈ સાથે સમગ્ર વિશ્વમાં ભારત ત્રીજા નંબર ઉપર પહોંચ્યું છે. આ વિગત આપણે ખાસ ધ્યાને રાખવી જોઈએ. 1984માં દોસ્તો કલકત્તામાં મેટ્રો ટ્રેનની સર્વિસ ચાલુ થઈ ત્યારથી આ આખી પરંપરા આપણા દેશમાં જોવા મળી રહી છે. તો એ ફેક્ટ આપણા માટે બહુ જ જાણવું જરૂરી છે. ઓકે, તો તમારે કિલોમીટર પણ યાદ રાખવાના છે. એટલે માર્ચ 2026ની અંદર અત્યારે જે લેટેસ્ટ આંકડાઓ આવ્યા છે આ મહિનામાં, તો મેટ્રો નેટવર્ક 1143 કિલોમીટર આ પ્રશ્ન તરીકે આવી શકે. અને ક્રમ પૂછાય છે તો વિશ્વનું સૌથી મોટું ત્રીજું સૌથી મોટું નેટવર્ક મેટ્રોના કેસમાં બન્યું. પહેલા નંબર ઉપર ચીન એન્ડ ધેન આફ્ટર બીજા નંબર ઉપર અમેરિકા અને ત્રીજા નંબર ઉપર ભારત. તો આ ભારતની વિકાસ ગાથા છે ભાઈ. બરાબર, ભારત વિશ્વમાં ટોપ 5 દેશોમાં ઘણા બધા ક્ષેત્રોમાં પહોંચી રહ્યું છે. આ આંકડાઓ એ વાતની સાબિતી છે. આપણે તાજેતરની અંદર જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો કરતા પણ મેટ્રો નેટવર્કમાં પ્રગતિ કરેલી છે. તો આ એક ફેક્ટ થયું. 26 શહેરો સુધી પહોંચે એ પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. હવે જુઓ, ભારતમાં ઓન એન એવરેજ દરરોજ 1 કરોડ અને 15 લાખ લોકો મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે. આ એક સરેરાશ આંકડો છે. 1 કરોડ 15 લાખ લોકો. તો મોટા ભાગે અગત્યના શહેરો, ફોર એન એક્ઝામ્પલ દિલ્હી એનસીઆર, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા, ચેન્નઈ, અમદાવાદ. બરાબર, તો આ ટોપ 7 જે શહેરો છે એમાં તો આપણે એનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરીએ છીએ. પણ એ સિવાય પણ ટોટલ 26 શહેર થાય. સૌથી પહેલું અથવા સૌથી જૂનું મેટ્રો પૂછાય છે તો કોલકાતા મેટ્રો થશે 1984માં શરૂ. આ પરીક્ષામાં પૂછી શકાય. ભારતની સૌથી મેટ્રો પહેલી ટ્રેન છે એ કલકત્તામાં. સૌથી મોટું તમને ભારતનું મેટ્રો નેટવર્ક પૂછાય તો દિલ્હીમાં. બરાબર, આ પ્રશ્ન આવી શકે કે ભારતમાં કયા શહેરમાં સૌથી વધારે મોટું મેટ્રો નેટવર્ક કિલોમીટરની દ્રષ્ટિએ 416 કિલોમીટર થાય. બરાબર, તો એ એક બાબત થઈ. હવે જો હું તમને બીજા કેટલાક 2-3 નાના પ્રશ્નો સમજાવું છું જે રિગાર્ડિંગ મેટ્રો છે. બરાબર, જેમ કે વોટર મેટ્રો. તો દોસ્તો યાદ રાખજો, કોચી એટલે કે કેરળ રાજ્યના કોચીમાં ભારતની પ્રથમ વોટર મેટ્રો શરૂ કરવામાં આવી. કારણ કે એ એક પ્રકારે ટાપુ ટાઈપ શહેર છે અને પાણી ચોતરફ ફેલાયેલું છે નાના મોટા તળાવોમાં. એટલે લોકોને ટાપુ ઉપરથી બીજા ટાપુ ઉપર જવું હોય તો એમાં મેટ્રો જેવી આધુનિક સર્વિસ જેની અંદર સીસીટીવી કેમેરા હોય, સારી સુરક્ષાની વ્યવસ્થા હોય, બેઠક વ્યવસ્થા ખૂબ સારી હોય, વાઈફાઈ ઇન્ટરનેટ જેવા સર્વિસ પણ ઉપલબ્ધ હોય, તો બોટ જે છે ને એને જ મેટ્રોનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. એટલે એને આપણે વોટર મેટ્રો કહીએ છીએ. બરાબર, એટલે ભારતની સૌ પ્રથમ વોટર મેટ્રો કયા શહેરમાં શરૂ કરવામાં આવી? તમારો જવાબ હોવો જોઈએ કોચી. રાજ્ય પૂછાય તો કેરળ. એવી જ રીતે ભારતમાં દિલ્હી મેટ્રોની કેટલીક લાઈનો છે દોસ્તો, એને ડ્રાઈવરલેસ મેટ્રો તરીકે અત્યારે પ્રયોગમાં લેવામાં આવી રહી છે. તો આ બીજો પ્રશ્ન થઈ જાય. ભારતમાં ડ્રાઈવરલેસ મેટ્રોના પ્રયોગો અત્યારે દિલ્હીમાં ચાલી રહ્યા છે. તેના માટે સ્પેશિયલ મેજન્ટા અને પિંક લાઇન કરીને એક આખા અલગથી રૂટ બનાવવામાં આવ્યા છે. જેની ઉપર દોડતી જે મેટ્રો હોય એ ડ્રાઈવરલેસ છે, એટલે ઓટોમેટેડ વેમાં ચાલે. અંડર વોટર મેટ્રો અગાઉ પણ મેં ભણાવેલું છે. કલકત્તાની અંદર હુગલી નદી છે, એ હુગલી નદીની અંદરથી નીચેથી બરાબર પાણીની અંદરથી ટનલ કાઢી અને આપણે મેટ્રો પસાર કરીએ. એટલે તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારતની સૌ પ્રથમ અંડર વોટર મેટ્રો ટનલ છે તો એ શહેર કલકત્તા હુગલી થઈ જશે. તો અમે તમને 3 પ્રશ્નો ભણાવ્યા. ભારતની સૌથી પહેલી વોટર મેટ્રો તો કોચીન કેરળમાં. બરાબર, ડ્રાઈવરલેસ મેટ્રો તો દિલ્હીમાં અત્યારના પ્રયોગો ચાલે છે. અને પાણીની અંદર નદીની અંદરથી ટનલ કાઢી નદી મારફતે ટનલ વાટે એટલે અંડર વોટર મેટ્રો પૂછાય તો તમારે જવાબ હુગલી કલકત્તા આપવાનો રહેશે. તો આઈ થિંક આ આખો મુદ્દો તમારા માટે બહુ અગત્યનો છે, તમને સમજમાં આવ્યો હશે. ખાસ તો કિલોમીટર 1143 અને વિશ્વ સ્તર ઉપર ભારતનું રેન્ક ત્રીજું એ આપણે ભૂલાય નહીં. ચાલો હવે સાથી કરીને એક ઓનલાઈન કોન્સેપ્ટ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે તાજેતરમાં લોન્ચ કર્યો છે. આ જે સાથી કરીને ઓનલાઈન કોન્સેપ્ટ છે એ એક પ્લેટફોર્મ છે ડિજિટલ
મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ તમે એક્સેસ કરી શકો છો અને વેબ બ્રાઉઝરથી પણ ઇન્ટરનેટ વેબસાઇટથી પણ પ્રાપ્ત કરી શકો છો. એ જે છે એ કોને ઉપયોગમાં આવશે? તો કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ જે વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય, ઘણી બધી પ્રવેશ પરીક્ષાઓ હોય, જેમ કે એન્જિનિયરિંગ પરીક્ષાઓ, એન્જિનિયરિંગ કોલેજની પ્રવેશ પરીક્ષાઓ છે, અથવા મેડિકલ કોલેજોમાં પ્રવેશ પરીક્ષાઓ છે, રેલવેની ઘણી બધી પરીક્ષાઓ છે. તો આ પ્રકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જેમાં હાલના ધોરણે અત્યારે યુપીએસસી અને જીપીએસસી જેવી પરીક્ષાઓનો સમાવેશ નથી થતો, પણ આરઆરબી, એસએસસી એ લેવલ સુધીની પરીક્ષાઓનો સમાવેશ થાય. તો એમની પ્રિપરેશન કરતા ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે આર્થિક સગવડતા એટલી બધી હોતી ન હોય કે જે લોકો ખૂબ મોંઘા કોર્સ ખરીદી શકે અથવા મોક ટેસ્ટ વગેરે જોઈન કરી શકે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. તો આવા બધા મિત્રો, આવા બધા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે આઈઆઈટી કાનપુર નામની સંસ્થા છે એના સહયોગથી એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું છે અને એને નામ આપ્યું છે સાથી. અહીંયા તમને વિડીયો લેક્ચર્સ ઉપલબ્ધ થશે, ઓનલાઈન મટીરિયલ ઉપલબ્ધ થશે, ટેસ્ટ અને ફૂલ સિલેબસ, મોક ટેસ્ટ, ઓલ ઇન્ડિયા લેવલની ટેસ્ટો અને ઓલ ઇન્ડિયા લેવલની લાઈવ ટેસ્ટો, એમાં તમારો રેન્ક, એ બધી પ્રકારની સુવિધા એઆઈની મદદથી પણ મળવાપાત્ર થશે. તો અહીંયા આ સાથી નામનો પ્રોજેક્ટ ચર્ચામાં છે અને 1 by 1 સમજી લો. પૂરું નામ શું છે? સેલ્ફ એસેસમેન્ટ એટલે કે સ્વમૂલ્યાંકન, ટેસ્ટ એટલે પરીક્ષા, એન્ડ હેલ્પ ફોર એન્ટ્રન્સ એક્ઝામ્સ પ્રવેશ પરીક્ષાઓ માટે સ્વમૂલ્યાંકન પરીક્ષાઓને મદદ કરવા માટેનું ડિજિટલ પ્લેટફોર્મ છે. બરાબર. હવે બીજો સવાલ શું આવશે? તો કે ભાઈ આ આખું ડિજિટલ પ્લેટફોર્મ કોણ બનાવે છે? કેન્દ્ર સરકારનું શિક્ષણ મંત્રાલય. કોની મદદથી? આઈઆઈટી કાનપુરની મદદથી. આઈઆઈટી કાનપુર, કાનપુર છે એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આઈઆઈટી કાનપુર, તો એ લોકોએ આ કામ કર્યું. ઉદ્દેશ મેં જણાવ્યો કે આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે ભાઈ મોંઘી કોચિંગ ફી ભરી ન શકતા વિદ્યાર્થીઓ હોય એમને મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવું, એના માટેની આ પહેલ છે. ઉદ્દેશ શું છે? તો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ. બરાબર. તો કેવી કેવી પરીક્ષાઓ છે પહેલા એને તમે લોકો સમજી લેજો. જો JEE એન્જિનિયરિંગની એન્ટ્રન્સ છે, NEET નીટ મેડિકલની એન્ટ્રન્સ ટેસ્ટ છે, અમુક ચોક્કસ પ્રકારની યુનિવર્સિટી હોય તો એની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હોય, SSC બેન્કિંગ માટે IBPS, ICAR જે કૃષિ માટેની છે, CLAT, RRB, આવી અનેક પરીક્ષાઓનો સમાવેશ થઈ રહ્યો છે. બરાબર. ધ્યાન રાખજો, અહીંયા તમને આઈઆઈટી, IISc, એમ્સ આવી બધી સંસ્થાઓના પ્રોફેસરોના વિડીયો લેક્ચર્સ ઉપલબ્ધ છે. બરાબર. તો આ શું થઈ ગયું કે ભાઈ ડિજિટલ પ્લેટફોર્મનું એક એક્ઝામ્પલ થયું, આ ડિજિટલ ઇન્ડિયાનું એક્ઝામ્પલ થયું, આ ગુડ ગવર્નન્સનું એક્ઝામ્પલ થયું. એક ડિજિટલ પ્લેટફોર્મ સામાન્ય કોમન મેન જે છે એની લાઈફમાં કેવો ફેરફાર કરે એ પ્રકારનો એંગલ થયો. તમે લોકો આ વસ્તુને નિબંધોમાં લખી શકો છો. ફેક્ટ્સ તો તમને પૂછાય તો આટલા મોર ધેન ઇનફ મુદ્દા થાય છે. બરાબર. પણ એ સિવાય મેઇન્સમાં આ વાતને ઉલ્લેખિત કરી શકો. વધતા અહીંયા આપણે એઆઈનો ઉપયોગ કરીએ છીએ. જાજી બધી ભાષાઓમાં આ પ્રોગ્રામ સપોર્ટ કરે, કારણ કે ઇન્ડિયા બહુવિધ ભાષા ધરાવતો, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ છે. તો અનેક ભાષાઓનો પણ આમાં ઉપયોગ થાય છે, મર્જ થાય. જેમ કે અહીંયા અંગ્રેજી, હિન્દી ઉપરાંત 12 જેટલી પ્રાદેશિક ભાષાઓમાં પણ આ પ્રોગ્રામ શું કરશે? સપોર્ટ કરશે. પ્રુટ્યોર નામનો એઆઈ પ્રોગ્રામનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. તો આઈ થિંક આ આખી બાબત તમને ખ્યાલ આવી ગઈ. બરાબર. ડાઉટ હશે તો એના ક્લિયરિંગ સેશન્સ હશે, ઓલ ઇન્ડિયા રેન્કિંગ તમને તમારો ખ્યાલ આવશે. તો આ સાથી નામનું પોર્ટલ આપણે ખાસ ધ્યાન રાખીએ. જો દર અઠવાડિયે જ્યારે મારા 4-5 લેક્ચર અત્યારના ધોરણે તમને મળે છે, એમાં જેટલા અગત્યના જે હોય છે પોર્ટલ્સ ને મોબાઈલ એપ્લિકેશન, ડિજિટલ ટૂલ્સ, એ બધાનો હું સમાવેશ કરું છું. ભૂતકાળમાં આપણે લોકોએ અનાવરણ નામના એક પોર્ટલ વિશે વાત કરેલી હતી. તો તમે મને જણાવજો કમેન્ટમાં કે આ અનાવરણ છે એ કયા ક્ષેત્રની કામગીરી સાથે જોડાયેલું છે. ભૂલતા નહીં. અને પૈમાના નામનું પોર્ટલ હતું એ કયા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવ્યું છે અથવા તો કયા મંત્રાલયે રજૂ કર્યું છે. આ 2 ક્વેશ્ચન છે મારા તરફથી તમને લોકોને કમેન્ટ્સ માટેના પ્રશ્નો છે. દોસ્તો મળતા રહીએ. જય હિન્દ, જય ભારત.